કેમ છો? મજામાં? સુવાક્યોની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, કોઈએ ચોક્કસ સરસ કહ્યું છે, ખૂબ જ સરસ કહ્યું છે કે જ્યાં જ્યાં સમસ્યા હોય છે ત્યાં જ તેનું સમાધાન હોય છે. આ વાતને શ્રી એન્ડી હોલિગન સાહેબે સુવિચાર રૂપે ખૂબ જ સારી રીતે લખ્યું છે. તેમણે જવાબદારી વિશે, રિસ્પોન્સિબિલિટી વિશે ખૂબ જ સરસ લખ્યું છે. તેમણે લખ્યું છે કે તમે જ સમસ્યા છો અને તમે જ ઉકેલ છો. આ વાતને જો આપણે હકારાત્મક રીતે લઈએ અને આની ઉપર થોડું વિચારીને કામ કરીએ તો આપણને એવું સમજાશે કે જે કોઈ પણ સમસ્યા હોય છે, જે કોઈ પણ પ્રોબ્લેમ હોય છે તે ટૂંકા ગાળાના જ હોય છે, પરંતુ આપણે તે સમસ્યાને એટલી માથા ઉપર લઈ લઈએ છીએ, એટલી આપણી ઉપર હાવી કરી દઈએ છીએ કે નાના નાના સમાધાન પણ આપણને દેખાતા નથી, નાના નાના ઉકેલ પણ આપણને દેખાતા નથી. માટે આપણે વધારે તણાવમાં રહીએ છીએ અને વધારે આપણું જીવન તણાવગ્રસ્ત બનાવતા રહીએ છીએ. તો એ આપણી જવાબદારી બને છે, એ આપણી રિસ્પોન્સિબિલિટી બને છે કે કોઈ પણ જાતની સમસ્યાને આપણી ઉપર હાવી નહીં થવા દેવું જોઈએ. જ્યારે કોઈ સમસ્યા આવે છે તો તેનો સકારાત્મક રીતે વિચાર કરીને સકારાત્મક રીતે કોઈ એનો ઉપાય શોધવાનો, ઉકેલ શોધવાનો પ્રયત્ન કરવો જ પડશે અને તે ફક્ત ને ફક્ત આપણી જવાબદારી રહેશે. સમસ્યાઓ આવે તે સારી જ વાત છે, કારણ કે દરેક સમસ્યા, દરેક પ્રોબ્લેમ કંઈક ને કંઈક શીખવાડીને જ જાય છે, જે આપણા જીવન માટે ખૂબ જ અગત્યની વાત હોય છે. તો આજથી જ આપણે કોઈ પણ જાતની સમસ્યા કેમ ના આવે તે સમસ્યાને આપણે સકારાત્મક રીતે, હકારાત્મક રીતે જોઈશું અને તેના સમાધાન માટે હકારાત્મક રીતે વિચારીને તેના સમસ્યા ઉપર કામ કરીશું, સમસ્યાના સમાધાન ઉપર કામ કરીશું અને તેનો ઉકેલ ચોક્કસથી જ મેળવીશું. માટે આજથી જ આપણે કોઈ પણ સમસ્યાને, કોઈ પણ પ્રોબ્લેમને બહુ જ હાવી નહીં થવા દઈએ, પરંતુ તેના સમાધાન માટે કામ કરીશું અને આ કરવાની તે ફક્ત આપણી જ જવાબદારી છે. આ જવાબદારી તો આપણે ચોક્કસ જ ઉપાડી શકીએ છીએ. જો આટલી જવાબદારી આપણે ઉપાડી લઈએ, આટલી રિસ્પોન્સિબિલિટી આપણે નિભાવી દઈએ તો આપણે ના ફક્ત આપણા પોતાના જીવન, પરંતુ આપણી સાથે જે લોકો જોડાયેલા છે તે બધાના જીવનને આપણે અહીંથી પણ વધારે સારા બનાવી શકીએ છીએ. થેન્ક યુ.